ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બનશે તો મોંઘવારીથી તત્કાલ રાહત મળી જશે તેમજ વ્યાજના દરોમાં પણ મોટો ઘટાડો થશે તેવી ઘણી આશાઓ અમેરિકનો રાખી રહ્યા હતા અને આ જ આશા સાથે આ જ મુખ્ય મુદ્દો એ ચૂંટણી પ્રચારની અંદર અમેરિકામાં રહ્યો હતો, પરંતુ તેનાથી વિપરીત એ ટ્રમ્પના આર્થિક એજન્ડાના કારણે અમેરિકનોની મુસીબતો ઓછી થવાને બદલે એ વધી રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ એ પ્રેસિડેન્ટ બનતાની સાથે જ સૌ કોઈ એ ચર્ચા કરી રહ્યા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પ એ તેમના જે નિર્ણયો હતા, તેમના જે ચૂંટણી પ્રચારની અંદર જે વાયદાઓ હતા એ પૂરા થશે અને અમેરિકાની અંદર મોંઘવારીનો દર પણ ઘટશે. જોકે ટેરિફ અંગે ટ્રમ્પના વળગણને લઈને અનિશ્ચિતતાનું વાતાવરણ એ અમેરિકાની અંદર સર્જાયું છે, જેના કારણે અમેરિકન ગ્રાહકોની હાલત એ ખરાબ કરી દીધી છે. ન્યુયોર્ક સ્થિત એક નોન પ્રોફિટ બિઝનેસ મેમ્બરશિપ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે મંગળવારે પોતાના લેટેસ્ટ સર્વેની અંદર જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં કન્ઝ્યુમર કોન્ફિડન્સ રેટ એ 7.2% આસપાસ ઘટ્યો અને જેના કારણે તે 92.9 પર આવી ગયો છે, જે જાન્યુઆરી 2021 પછી સૌથી નીચલા સ્તરે છે. કન્ઝ્યુમર કોન્ફિડન્સમાં ઘટાડો તે અમેરિકન કન્ઝ્યુમરમાં આર્થિક બાબતોને લઈને પ્રવર્તિત રહેલી નિરાશા દર્શાવે છે. એક સર્વેની અંદર એવું પણ અમેરિકનોનું માનવું છે કે ફુગાવો અને મોંઘવારી વધશે અને સાથે જ એવું પણ માની રહ્યા છે કે દેશમાં કદાચ મંદીની પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાય નહીં. નબળા ગ્રોથ અને ઝડપી વધી રહેલી મોંઘવારીનું મિશ્રણ એ એવું લાગી રહ્યું છે કે ફેડરલ રિઝર્વના અધિકારીઓ પણ અમેરિકન ઇકોનોમીને જે દિશામાં આગળ વધતી જોઈ રહ્યા છે એમાં અમેરિકાનો આવક, બિઝનેસ અને લેબર માર્કેટની પરિસ્થિતિને લઈને ઘણી અપેક્ષાઓ સાથે ઘટી રહ્યો છે. પરંતુ માર્ચ મહિનામાં તેમને અપેક્ષા પ્રમાણે કંઈ ખાસ થતું જોવા મળ્યું નહીં. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે જો તે સત્તામાં આવશે તો પ્રથમ દિવસે જ અમેરિકાના બિલ્સ ઘટશે અને તેમને મોંઘવારીથી રાહત મળશે. જો કે તેઓ સત્તા પર આવ્યા અને તેની સાથે જ સમગ્ર ફોકસ માસ ડિપોર્ટેશન અંગે મોટી વાતો કરવા પર તેઓએ લગાવ્યું અને અલગ અલગ દેશો પર ટેરિફ ઝીકવા પર વધારે ધ્યાન રહ્યું, જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા પર હવે 2 થી વધુ મહિનાનો સમય થઈ ગયો છે, પરંતુ અમેરિકાને મોંઘવારીમાં ખાસ કોઈ રાહત મળી નથી. સતત એ ધીરે ધીરે મોંઘવારી વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં પણ ટ્રમ્પે શરૂ કરેલા ટેરિફ વોરના કારણે મોંઘવારી હજુ પણ વધી શકે તેવી શક્યતા છે અને સાથે જ તેમણે વિવિધ દેશોને ટેરિફની ધમકી પણ આપી છે અને અમેરિકામાં સૌથી વધુ સામાન જે દેશમાંથી આવે છે તેવા ચાઇના પર પણ તેમણે ટેરિફ લગાવી દીધો છે. આ ઉપરાંત એપ્રિલ 2 તેઓ રેસિપ્રોકલ ટેરિફ પણ લગાવવા જઈ રહ્યા છે, જેના કારણે ટ્રેડ વોર પણ જેવી સ્થિતિ ઊભી થાય તો નવાય નહીં. વિવિધ સર્વિસ પ્રમાણે ટેરિફના કારણે અમેરિકન ગ્રાહકોએ, બિઝનેસીસ અને ઇન્વેસ્ટરમાં ભારે અનિશ્ચિતતાનો માહોલ ઊભો થયો છે, જેના કારણે આગળનું પ્લાનિંગ કરવું એ ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. અમેરિકાની અંદર રહેલા એક્સપર્ટોનું એવું પણ કહેવું છે કે આવી પરિસ્થિતિના લીધે લોકોને વાતનો ડર લાગી રહ્યો છે કે ઇકોનોમી સ્કેલેશન તરફ આગળ વધી રહી છે, જેમાં મોંઘવારીની સાથે સાથે વ્યાજના દરોમાં પણ વધારો થઈ શકે છે. અને ટ્રમ્પના કાઉન્સિલ ઓફ ઇકોનોમિક એડવાઇઝરના વડા સ્ટીફન મીરાએ એવું પણ જણાવ્યું હતું કે કન્ઝ્યુમર કોન્ફિડન્સ એટલે કે ગ્રાહકોમાં ઓછા થઈ રહેલા વિશ્વાસથી કોઈ ખાસ ચિંતા કરવાની જરૂર નથી. તેમના મતે કન્ઝ્યુમર કોન્ફિડન્સ જેવા સોફ્ટ ડેટા એ જોબ્સ રિપોર્ટ માટે જેવા હાર્ડ ડેટાની તુલનામાં ઇકોનોમીની સ્થિતિએ વિશેષ યોગ્ય ચિત્ર રજૂ નથી કરતા. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની છેલ્લી ઝડપની જો વાત કરવામાં આવે તો એ પોલિસીમાં જે ફેરફાર કરવામાં આવી રહ્યા હતા તેનાથી દેશોની ફેડરલ બેંક પણ મૂંઝવણમાં એ મુકાઈ ચૂકી છે, કારણ કે તેના લીધે બોરોઈંગ કોસ્ટ મેનેજ કરવી એ ખૂબ મુશ્કેલ બની છે. ટેરિફ ઉપરાંત એડમિનિસ્ટ્રેશન એ મોટા પાયે ડિપોર્ટેશનનું કામગીરી પણ ચાલી રહી છે, જેના કારણે રેગ્યુલેશનમાં પણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ યુએસના સેન્ટ્રલ બેન્કર્સે કહ્યું હતું કે તેઓ વ્યાજ દરો અંગે વેઇટ એન્ડ વોચનો અભિગમ અપનાવી રહ્યા છે, કેમ કે ટ્રમ્પની પોલિસીની અમેરિકન ઇકોનોમી પર શું અસર પડે તે અંગે ફેડ એ થોડી સ્પષ્ટતાની રાહ જોઈ રહી છે, કારણ કે વ્યાજના દરોમાં પણ હવે કોઈ ફેરફાર નથી કરાઈ રહ્યો. અને ફેડના ગવર્નર એન્ડ્રિયાના ફુલગરે મંગળવારે યુએસના સ્પેનિક ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં એવું પણ જણાવ્યું હતું
કે ફેડ એ આગામી ડેટા અને નવી પોલિસીથી પડનારી અસર ઉપર નજર રાખી રહી છે, જેના કારણે વ્યાજના દરોમાં કોઈ ફેરફાર ન કરાતા તેને સ્થિર રાખવામાં આવ્યા છે. ફેડના અધ્યક્ષ જેમ પોવેલ સહિત મોટાભાગના ફેડ અધિકારીઓએ એવું પણ જણાવી રહ્યું હતા કે ટ્રમ્પની પોલિસી સીધી અસર ગ્રોથ, હાયરિંગ અને ઇન્ફ્લુએન્સર પર કેટલી પડે છે તે ઘણું જ મહત્વનું છે. અત્યાર સુધી તો તેની સીધી અસર ઘણી ઓછી જોવા મળી છે, પરંતુ ટ્રમ્પની પોલિસી ઇકોનોમીમાં કોઈ ફેરફાર દર્શાવે તે પહેલાં જ આર્થિક નબળાઈના કેટલાક સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. એટલાન્ટા ફેડ દ્વારા ઇકોનોમિક ગ્રોથની વાસ્તવિક સમયની આગાહી એવું દર્શાવી રહી છે કે વર્તમાન ક્વાર્ટર માર્ચ ઇકોનોમી સંકોચાતી દેખાઈ રહી છે અને ક્યાંક આ વર્તમાન ઇકોનોમી જે સંકોચાતી દેખાઈ રહેલી છે તેના કારણે અમેરિકાની પરિસ્થિતિની અંદર ક્યાંક ને ક્યાંક મંદીના વાદળો એ ઘેરાઈ રહ્યા છે. જો અમેરિકાની અંદર આ જ પ્રકારે અમેરિકન નાગરિકોનો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યેનો વિશ્વાસ જો ક્યાંક ઘટતો રહે તો આગામી સમયની અંદર અમેરિકામાં કાંઈક નવા જૂની થાય તો નવાય નહીં. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી એક બાદ એક દેશો ઉપર ટેરિફ લગાવી રહ્યા છે અને સાથે સાથે માસ ડિપોર્ટેશન પર સૌથી વધુ ભાર મૂકી રહ્યા છે, જેના કારણે અમેરિકન આર્મીનો સૌથી વધુ ખર્ચ માસ ડિપોર્ટેશન ઉપર થઈ રહ્યો છે. તમારું શું માનવું છે? અમેરિકનોનો જે ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ઘટી રહેલો વિશ્વાસ છે તે આગામી સમયની અંદર કેવી મુસીબતો ઊભી કરી શકે છે? જો આપ જાણતા હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.